નમસ્કાર દર્શક મિત્રો, ગાયત્રી પરિવાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું ભગવતી ભાભોર। જોઈએ આજના મહત્વના સમાચાર। સંતરામપુર તાલુકાના અંતરિયાળ મોટી ક્યાર ગામે ગાયત્રી મહિલા મંડળ દ્વારા પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ સફળ સંપન્ન થયો। યુગ ઋષિ યુગમાં શાંતિકુંજ હરિદ્વારના આશીર્વાદથી વેદ માતા દેવ માતાની અસીમ કૃપા વડે પહેલી જ વાર ગાયત્રી મહિલા મંડળ મોટી ક્યાર ગામે ઘર ઘર અલખ જગાવીને સંતરામપુરના છેવાડાના ગામે મહીસાગરની આરે પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ ગાયત્રી શક્તિપીઠ સંતરામપુરની પ્રજ્ઞા ટોળી દ્વારા સંપન્ન થયો। કાર્યક્રમની શરૂઆતમાં આખા ગામમાં મંગળ કળશ યાત્રામાં 51 કુમારિકાઓ જોડાઈ હતી। 24 ભાઈઓ દ્વારા ધજા પતાકા અને ઢોલ શરણાઈના સૂરથી વાતાવરણ દીપી ઉઠ્યું હતું। જય ઘોષના નાદથી જંગલમાં મંગલ ભાવ પેદા થયો હતો। ગામ નાનું હતું પણ સૌ વડીલો તથા ભાઈઓ બહેનો સાથે 500 જેટલા ગ્રામજનોએ ભાગીદારી નોંધાવી હતી। મહીસાગર લોકમાતાના તલથી જળ કળશથી વરુણદેવ સાક્ષાત બિરાજમાન બન્યા હતા। ગરમી હોવા છતાં ઠંડક પ્રસરી હતી। યજ્ઞશાળામાં કળશ આરતી વંદના કરવામાં આવી હતી। માતૃજન્મ શતાબ્દી 2026ની વાતો સૌને જણાવી હતી। પંચકુંડી મહાયજ્ઞમાં સર્વદેવ પૂજન વિવિધ સંસ્કારમાં 150 વ્યક્તિઓએ મંત્ર દીક્ષા ધારણ કરી હતી। વ્યસન મુક્ત બનીને નિત્ય ચાલીસા પાઠ, સૂર્યોદય પહેલા જાગરણ થઈ નિત્ય 24 વાર વેદ મંત્ર જપ અને બહેનોએ બલિવેશ્ય યજ્ઞ માટે સંકલ્પિત બન્યા હતા। ગામમાં 40 જેટલા નિવૃત્ત કર્મચારીઓએ મિશનની ગતિવિધિથી વાકેફ બની શાંતિકુંજ તીર્થ સેવા માટે જવા તૈયારી બતાવી હતી। પ્રબુદ્ધ વડીલોમાં રાવજીભાઈ, રત્નાભાઈ, રૂપાભાઈ, સોમાભાઈ, હીરાભાઈ, દલાભાઈ તથા લક્ષ્મણભાઈ સાથે ડેપ્યુટી સરપંચ શ્રી લાલજીભાઈએ મહામંત્રની વિશેષ આહુતિમાં ભાગીદાર બન્યા હતા। યુગ સાહિત્ય 1200 રૂપિયાનું સૌએ ગ્રહણ કર્યું હતું। શ્રીમતી સુરતાબેન, ભીખીબેન, લલિતાબેન, સુમિત્રાબેન, શારદાબેન, સુરેખાબેન, જશોદાબેન, કમળાબેન તથા સીતાબેન વગેરે બહેનોએ સુંદર સહયોગ પ્રદાન કર્યો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા મનોજભાઈ ડામોર તથા ભાણાસીમલ શાખાના સોમાભાઈ ડામોર, પ્રતાપભાઈનો સહકાર મળ્યો હતો। સુરપુર, ઉખરેલી, કોતરા, સરાડ, ચીખલી, બારિયાની હાથોડ, છાલોર, વલુંડી, ભંડારા તથા વગોસડાના પરિજનો ઉપસ્થિત રહ્યા હતા। માનનીય ધારાસભ્ય શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે ગાયત્રી શક્તિપીઠ સંતરામપુરની પ્રવૃત્તિને બિરદાવી હતી। મહિલા મંડળ, યુવા મંડળ નિત્ય સાપ્તાહિક સ્વાધ્યાય કરવા માટે સંકલ્પિત બન્યા હતા। આપણું એક વિદ્યાનું મંદિર, આપણો છાત્રાવાસ પણ આપણે ત્યાં સંતરામપુર ગાયત્રી શક્તિપીઠ પર આપણે વિદ્યાર્થીઓ માટે, યુવાનો માટે એ પણ આપણે એની વ્યવસ્થા કરી છે। આજે 50 વિદ્યાર્થીઓ આવનારા સમયમાં પણ વધારો કરીને આપણા બાળકો, આપણા વિદ્યાર્થીઓ એ પણ આવનારા સમયમાં આ ગાયત્રી પરિવાર, પરમ પૂજ્ય ગુરુદેવ અને માતાજીનો જે વિચાર, જે ભારતીય સંસ્કૃતિનો વિચાર ક્રાંતિ જે અભિયાન છે, આપણા સપ્તસૂત્રીય કાર્યક્રમો છે, આપણા યુવાનોના માધ્યમથી, આપણા બાળકોના માધ્યમથી આવનારા સમયમાં જન જન સુધી પહોંચે એના માટેના પણ પ્રયત્નો આપણે મિત્રો કરી રહ્યા છે। ને એમાં આવનારા સમયમાં કોઈ આપણા એના બાળકો સંતરામપુરીને ભણવું હોય તો જાતે ખાવા પીવા જમવાની વ્યવસ્થા પણ આપણે ગાયત્રી મંદિરે નિઃશુલ્ક કરી છે। એની વ્યવસ્થા પણ આપણે કરી રહ્યા છે। તબક્કાવાર માતાજીની કૃપાથી એ પણ આપણું એની વ્યવસ્થા થશે, સંપન્ન થશે। અલગથી રૂમો પણ બનાવીશું। અત્યારે તો તાત્કાલિક ધોરણે ગાયત્રી મંદિરની ઉપર અત્યારે રામજી મહારાજને બધાએ મળીને એનું જે એક હોલ આપણો બનાવવાની શરૂઆત કરી છે। કહેવાય છે કે આપણે એક જે ભાઈ આપણે કણ આપીએ તો સામે ભગવાન એક કણ નાખવાથી, જમી માતાને એક કણ આપણે નાખીએ તો એ કણમાંથી મણ પેદા થાય છે।